જય માતાજી, જય દ્વારકાધીશ। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા હમણાં ટૂંક સમયમાં આવે છે, તો આપને કઈ રીતે સફળતા મળે તેને ધ્યાનમાં રાખીને સ્ટોરી બનાવવામાં આવી છે। જો આપને પણ જીવનમાં સફળતા મેળવવી હોય, આગળ વધવું હોય તો આ વિડીયો પૂરો જોજો। આ વિડીયોથી પ્રેરણા અને મોટિવેશન પણ મળે છે, એના માટે સ્ટોરી બનાવવામાં આવી છે। એક કપિલ નામનો વિદ્યાર્થી હતો। તે એક સામાન્ય ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતો હતો। તેની આર્થિક પરિસ્થિતિ બહુ પ્રબળ નહોતી। તેના માતા પિતા પણ ખેતી પર આધાર રાખતા હતા, પરંતુ તેમને આર્થિક મુશ્કેલીઓનું સહન કરવી પડતી હતી। પરંતુ કપિલને પોતાના અભ્યાસ અને જીત પર વિશ્વાસ હતો। તે જાણે કે તે માત્ર ગ્રામીણ જીવનથી આગળ વધીને એક દિવસ મોટું બની શકશે। કપિલનું સૌથી મોટું સ્વપ્ન હતું વૈજ્ઞાનિક બનવું। તેણે તે સ્વપ્ન તેના બાળપણથી જ પાળવાનું હતું, પરંતુ તે જાણતો હતો કે તેને આ મંજિલ સુધી પહોંચવા માટે અમુક દુરાચારી અને પડકારોનો સામનો કરવો પડશે। ગામમાં સ્કૂલમાં એ ખૂબ કઠિન પરિસ્થિતિમાં અભ્યાસ કરતો હતો। તે દરરોજ મધ્યાહન પછી પણ લેમ્પની રોશનીમાં વાંચતો હતો, કારણ કે તેના ઘરમાં પ્રકાશની યોગ્ય વ્યવસ્થા ન હતી। જ્યારે તે ધોરણ 8માં ભણતો, તે ખૂબ જ નમ્ર અને શિક્ષણના મહત્વ પર વિશ્વાસ કરતો। માતાની મદદથી અભ્યાસ કરતો હતો, પરંતુ એક દિવસ તેના પરિવાર આર્થિક સંકટથી પસાર થતું હતું। મકાનનું ભાડું આપવું મુશ્કેલ થઈ ગયું અને દરેક વાતનો આઘાત તેણે પોતાના મન પર લીધો। મને ક્યાંથી મોહમ્મદ દરીલા મળવા આવશે? મને તો સખત પરિશ્રમની જરૂર છે, કપિલે મનમાં વિચાર્યું। એક દિવસ તેના શિક્ષક શ્રી નરેન્દ્ર દયાળુ અને ધ્યાન આપનાર હતા। તેણે કપિલને સચોટ માર્ગદર્શન આપ્યું। કપિલ, તારી આ મહેનતનો ફળ તને અવશ્ય મળશે। તેમ છતાં તું સાચા ધ્યેય તરફ આગળ વધવું પડશે। એના માટે ધીરજ રાખ અને કોઈ પણ પરિસ્થિતિમાં તારી અભ્યાસ સાથે જોડાવા માટે કંટાળો ન આવો, તેમણે ખડખડતા અને પ્રેમ સાથે કહ્યું। કપિલે એ શ્રી નરેન્દ્રના શબ્દોને પોતાના દિલમાં બેસાડ્યા અને આગળ વધવાનું નક્કી કર્યું। તેણે દરરોજ 10 કલાક અભ્યાસમાં વિતાવવાની શરૂઆત કરી। શીખવાની શરૂઆત વિના મૂલ્ય હતી, પરંતુ તે કોઈ પણ પ્રકારની પરેશાનીઓ અને આળસને લાગુ ન પાડતો। તેણે દરેક મુશ્કેલીનો સામનો કર્યો। સાથે સાથે કપિલના અભ્યાસના પરિણામો પણ સુધરવા લાગ્યા। તેમાં થોડોક સમય ગયો ત્યાં તેની ધોરણ 10ની પરીક્ષા આવી। તેના માટે આગળથી પણ મહેનત કરતો અને પરીક્ષાના દિવસે પણ તે રાત દિવસ વાંચતો। તેણે તે પરીક્ષા પૂર્ણ કરી। ત્યારબાદ થોડા દિવસમાં તેનું રિઝલ્ટ આવ્યું। પરીક્ષામાં તેણે મહેનત ખૂબ કરી હતી, એટલે પરિણામ પણ સારું આવ્યું હતું। તે ધોરણ 10માં 95% પર પાસ થયો। ત્યારબાદ આગળનો પણ અભ્યાસ કર્યો અને તેમાં પણ તેને સારી સફળતા મળી। ધોરણ 12 પણ તેના સારા ટકા આવ્યા, એટલે તેનો આત્મવિશ્વાસ વધી ગયો। ત્યાર પછી તેનો નાનો હતો ત્યારથી જ એક સ્વપ્ન હતું કે મારે વૈજ્ઞાનિક બનવું। વૈજ્ઞાનિક બનવા માટે તે હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થાનક વિદ્યાભાગોમાં પ્રવેશ મેળવવા માટે પ્રેરિત થયો। ત્યારે તેણે પોતાની કળા અને પોતાની આવડત તેથી મહેનત કરવાનું ચાલુ રાખ્યું। તેમાં તે ધીમે ધીમે પ્રગતિ કરતો ગયો। તેણે વિજ્ઞાનના ક્ષેત્રમાં એક મોટી જગ્યાએ પહોંચી રહ્યો હતો। વિવિધ સંશોધન કાર્યક્રમો અને કારકિર્દી પ્રદાન કરતા વૈજ્ઞાનિક સાથે તે મળતો ગયો અને તે ખૂબ આગળ વધ્યો અને ખૂબ મોટી નામના મેળવી। આ સ્ટોરી આપણને એ પ્રેરણા આપે છે કે સુખ અને દુઃખ જીવનમાં આવવાનું જ છે, પરંતુ આપણે પોતાના પર વિશ્વાસ રાખીને મહેનત કરતા રહીએ તો સંઘર્ષમાંથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે। આપણા માટે કોઈ કામ અશક્ય નથી, પરંતુ તેના માટે સખત મહેનત કરવી પડે છે, એટલે તેમાં સફળતા મળે ને આપણે જોયેલા સ્વપ્ન સાકાર કરી શકીએ। આ સ્ટોરી અહીંયા પૂરી થાય છે। જો આ સ્ટોરી આપને ગમી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।
આવી સ્ટોરી જોવા માટે ફરી અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો. આભાર.